આજે આપણા પ્રકટીકરણના અભ્યાસનો 74મો એપિસોડ અને 25મી ઓગસ્ટ 2026 મંગળવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો છે. આભાર માનીએ છીએ. ગઈકાલે જે પ્રશ્ન પૂછેલો કે જેને કાન હોય તે સાંભળે એ કોને કહેવામાં આવેલું, તો એ 7 વર્ષના જે વિશ્વાસીઓને કહેવામાં આવેલું. તમે સમજ્યા માટે આભાર માનું છું. આપણે ગઈકાલે જોયું હતું કે જેને કાન છે તે સાંભળે, વિશ્વાસમાં દ્રઢ રહે, કારણ કે પ્રભુ આવી રહ્યા છે. એ બાબત આપણે જોઈ હતી. હવે આપણે એ પણ જોયું કે પહેલું સ્વાપદ એટલે ખ્રિસ્ત વિરોધી જે સમુદ્રમાંથી નીકળ્યો, એટલે કે જનસમૂહમાંથી નીકળ્યો એમ જ કહેવાય. હવે 13મો અધ્યાય ને 11મી ને 12મી કલમ, પ્રકટીકરણ 13, 11 ને 12. પછી મેં, યોહાન લખે છે કે પછી મેં પૃથ્વીમાંથી બીજા એક સ્વાપદને નીકળતું જોયું. બીજું એક જંગલી પ્રાણી સ્વાપદ નીકળતું જોયું, પૃથ્વીમાંથી આવ્યું. તેને હલવાનના શિંગડા જેવા 2 શિંગડા હતા. હલવાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે શબ્દ વાપર્યો છે, તો એ હલવાનને જેવા શિંગડા હતા. એવા કે છે આ બીજું સ્વાપદ નીકળ્યું, એને પણ શિંગડા હતા. અને અજગરની પેઠે એ બોલતું હતું, શૈતાનની જેમ એ બોલતું હતું. અને પહેલા સ્વાપદ એટલે ખ્રિસ્ત વિરોધીનો અધિકાર તેની સમક્ષ તે ચલાવે છે. અને પહેલા સ્વાપદ એટલે ખ્રિસ્ત વિરોધીને પેલું એક માથું ગવાયું હતું, પ્રાણઘાતક ઘા રૂજાયો, તેની આરાધના પૃથ્વી પાસે કરાવે છે. એટલે આ બીજું સ્વાપદ એ જૂઠો ઉપદેશક. સમજો, પહેલો સ્વાપદ ખ્રિસ્ત વિરોધી જે રાજકીય સત્તા ધરાવશે, ઘણા બધા રાજાઓને ભેગા કરશે અને સત્તા ચલાવશે. 666નું જે સિદ્ધાંત છે એ લાવશે. સત્તા છે, રાજકીય સત્તા એની પાસે છે ખ્રિસ્ત વિરોધીની, અને સતાવણી કરશે. હવે બીજું જે સ્વાપદ પૃથ્વીમાંથી નીકળ્યું એ જૂઠો ઉપદેશક, એની પાસે ધાર્મિક સત્તા હશે. આખા દુનિયા પર એક ધર્મ સ્થાપવા પ્રયત્ન કરશે અને ધાર્મિક બાબતોને પ્રાધાન્ય આપશે. પણ ખ્રિસ્ત વિરોધી અને જુઠ્ઠો 2 સાથે મળીને શૈતાનને સાથે રાખીને ઈશ્વરની વિરુદ્ધ આ 3 જણા કાર્ય કરશે. એ આપણે ટૂંકમાં સમજી શકીએ છીએ. હવે કહે છે કે હલવાનના શિંગડા જેવા 2 શિંગડા હતા. આગળ આપણે હલવાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જોઈ શક્યા. તો આ જે જુઠ્ઠો ઉપદેશક એને 2 શિંગડા એટલે હલવાનની સાથે સરખાવે છે. હલવાનની સાથે, પ્રભુ ઈસુની સાથે સરખાવવા પ્રયત્ન કરે છે. એના જેવો ને એના જેટલો ના થઈ શકે પણ સરખાવવા પ્રયત્ન કરે છે. અને અજગરની પેઠે શૈતાન જે રીતે બોલતો હતો એમ આ પણ જુઠ્ઠો ઉપદેશક પણ બોલે છે. એ બાબત અહીંયા બતાવી છે. હવે આપણે પ્રભુના વચનોમાં બાપ, પુત્ર અને પવિત્ર આત્માની ત્રિએક દેવની વાત જાણીએ છીએ, વિશ્વાસ કરીએ છીએ અને સ્વીકારીએ છીએ. બાપ, પુત્ર અને પવિત્ર આત્મા. તો આ 3 જણ એવું જ કરવાના છે. 3 જણ એવું કરવાનો. શૈતાન, ખ્રિસ્ત વિરોધી અને જુઠ્ઠો ઉપદેશક, આ 3ની ત્રિપુટી મળશે. અને આ ત્રિપુટી ભેગી મળીને જે વિશ્વાસીઓ 7 વર્ષના સમયમાં અને 3.5 વર્ષના વિશ્વાસીઓ એમની પાછળ પડી જશે. એક રાજકીય સત્તા સંભાળશે અને જુઠ્ઠો ઉપદેશક એ ધાર્મિક સત્તા સંભાળશે. ધાર્મિક નિયમો બધા બનાવશે, એક હત્તુ સત્તા કરશે. હવે આ જે છે જુઠ્ઠો ઉપદેશક એ ધર્મનો આગેવાન છે, ધર્મનો વડો છે. એટલે શું કરશે? ખ્રિસ્ત વિરોધીનું એક માથું જે ગવાયેલું આપણે પાછલા દિવસોમાં જોયું, અને પછી એ સાજો થઈ ગયો એટલે ચમત્કાર થયો. એટલે જુઠ્ઠો ઉપદેશક એવું જાહેર કરશે કે આ મરણ પામ્યો અને પાછો સજીવન થયો. ઈસુ એકલો જ મરણને પામીને સજીવન થયો નથી, આ પણ થયો છે. એવું જુઠ્ઠો ઉપદેશક ધાર્મિક બાબતોમાં લાવશે આગળ.
ધાર્મિક બાબતોમાં આગળ લાવશે કે ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા, તો આ ખ્રિસ્ત વિરોધી એ મરી ગયેલો, એ ચમત્કાર થયો અને જીવતો થયો, એવું આ જુઠ્ઠો ઉપદેશક તે વખતના લોકોને સમજાવશે અને પછી લોકોને ફોર્સ કરશે, દબાણ કરશે કે હવે આ ખ્રિસ્ત વિરોધીની આરાધના કરો, એની મૂર્તિ બનાવો, એનું ભજન કરો, એવો ફોર્સ કરશે. અને મૂર્તિ બનાવશે ખરો. લોકો કહેશે કે મૂર્તિ બનાવો, અમે એનું ભજન કરીએ, અને એ મૂર્તિ પાછી બોલતી પણ થશે, એવું અહીંયા બતાવવામાં આવશે. જો માથીની સુવાર્તા 24મો અધ્યાય અને 24મી કલમ, માથી 24 ને 24, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે તે વખતે કહ્યું હતું, કેમ કે જુઠ્ઠા ખ્રિસ્ત તથા જુઠ્ઠા પ્રબોધકો ઉઠશે. જુઠ્ઠો પેલો ખ્રિસ્ત વિરોધી અને આ જુઠ્ઠો ધર્મોપદેશક થયો એ ઊભા થશે ને મોટા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી દેખાડશે. તે વખતના જે વિશ્વાસ નથી કર્યો એવા લોકોને, વિશ્વાસ કરેલાને ફસાવવા પ્રયત્ન કરશે, ભૂલાવામાં તો નાખશે જ, કેટલાક કદાપી ભૂલાવામાં પડી પણ જશે, પણ કે છે જેવો વિશ્વાસ નથી કર્યો એવા લોકોને આ મોટા ચમત્કાર ને અદ્ભુત કૃત્યો બતાવશે, અને કે છે બની શકે તો પસંદ કરેલાઓને પણ તે ભૂલાવશે. તે વખતે ખ્રિસ્ત વિરોધી અને આ જુઠ્ઠો ઉપદેશક બંને શૈતાનની સાથે મળીને એક રાજકીય સત્તા અને એક ધાર્મિક સત્તા, અને ચમત્કાર કરશે, મૂર્તિને બોલાવશે, મૂર્તિ બોલશે. એના માટે ઘણી બધી બાબતો વિશે પ્રકટીકરણના અભ્યાસમાં કેટલાક સેવકોએ ચર્ચા કરી છે. મૂર્તિ બોલાવશે. ટેકનોલોજીના સમયમાં મૂર્તિને બોલાવી એ ટેકનોલોજી માટે બહુ સહેલું છે કે છે, અને એવું કરવામાં આવશે. જુઠ્ઠા ચમત્કારો કરશે, ખોટા ચમત્કારો કરશે. અને તે વખતે છેલ્લા દિવસોમાં શું બનશે એ ઈસુએ આ શિષ્યોને શિક્ષણ આપતા કહ્યું. જુઠ્ઠા ઉપદેશકો આવશે, જુઠ્ઠા ખ્રિસ્ત બનીને આવશે, અને એ બાબત કે છે બનશે. એ બાબત અહીંયા લખવામાં આવી છે, પસંદ કરેલાઓને ભૂલાવવામાં નાખશે, એવું પ્રભુનું વચન ત્યાં લખવામાં આવ્યું છે. ઘેટાના જેવા શિંગડા બતાવ્યા છે, હલવાનના જેવો પ્રયત્ન કરશે. બહારથી હલવાન જેવા જુઠ્ઠો ઉપદેશક છે ને, જુઠ્ઠો ધાર્મિક ઉપદેશક, એ બહારથી ઈસુના જેવું વલણ રાખશે, નમ્ર દેખાશે, સારી સારી પ્રેમની વાતો કરશે, પણ અંદર ખાને તો એ વરુ જેવા હશે. એ બાબતો અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ તે વખતે યાદ કરાવીશ. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માથીની સુવાર્તા 7મો અધ્યાય ને 15મી કલમ, જે જુઠ્ઠા ઉપદેશકો ઘેટાના વેશે તમારી પાસે આવે છે, હલવાનના જેવા શિંગડા ઘેટાનો વેશ લઈને આવે છે, પણ માહે તો ફાડી ખાનારા વરુના જેવા છે, તેવો સંબંધી સાવધાન રહો. એવું પ્રભુએ તે વખતે શિષ્યોને શિક્ષણ આપેલું. એ બાબત પ્રકટીકરણના 3.5 વર્ષના છેલ્લા ભાગમાં બનવાનું છે. એ અહીંયા પ્રભુનું વચન આપણને બતાવે છે. તો વાલા ભાઈઓ અને બહેનો, આજે એ બાબત સમજવામાં પ્રભુ આપણી સહાય કરે, એનો આશીર્વાદ આપે, દોરવણી આપે, એવી આપણે પ્રભુને વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. અને આજનો પ્રશ્ન છે, પૃથ્વીમાંથી નીકળતું બીજું શ્વાપદ એ કોણ હશે? પ્રશ્ન બરાબર સાંભળો. પૃથ્વીમાંથી નીકળતું બીજું શ્વાપદ એ વખતના સમયમાં એ કોણ હશે? તમે તમારા પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપશો. આજે ચૈતન્ય ચર્ચના એક ભાઈ આગેવાન મળ્યા અને એમણે કહ્યું, સાહેબ આ પ્રશ્ન તમે પૂછો છો તો અમે બહુ ધ્યાનથી સાંભળીએ છીએ અને ખરેખર એ આશીર્વાદિત બને છે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું વચન ને મનન શિક્ષણ સમજવામાં આત્માની દોરવણી આપો, સહાય પૂરી પાડો.
એવી અમે વિનંતી અને પ્રાર્થના તમારી આગળ લાવીએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.